સો સિવિલ સ્કોર 0 થી લઈને 900 સુધીનો હોય છે, જેમાં ફ્રેન્ડ્સ 700 ઇઝ અ કટ ઓફ. એની નીચે તમે જેમ જેમ જાઓ ને એમ તમારું ઇન્ટરેસ્ટ બી વધતું જશે, બેંકને રિસ્ક ફીલ થાય. આ વ્યક્તિનું પેમેન્ટની હેબિટ બરાબર નથી. સો કોશિશ કરો તમારા એક પણ ઈએમઆઈ બાઉન્સ ના થાય અને રેગ્યુલરલી તમે ભર્યા કરતા હોય. સિવિલ સ્કોર અગર ખરાબ થઈ ગયો છે સમહાવ, તો હું તમને એક સરસ મજાની ટીપ આપું. એક ક્રેડિટ કાર્ડ અથવા પર્સનલ લોન કે બિઝનેસ લોન તમે લઈને એને એકદમ રેગ્યુલરલી યુઝ કરશો ને, તમારું ફટાફટ સિવિલ વધશે. પણ એ લીધા પછી જો ગડબડી કરી તો સૌથી ફટાફટ એ જ તમારો સિવિલ સ્કોર તોડી શકે છે ફ્રેન્ડ્સ. સો સિવિલમાં બે પ્રકારના સ્કોર હોય છે જનરલી. એક હોય છે સિક્યોર્ડ લોન અને એક અનસિક્યોર્ડ લોન. આ બંનેની તમારી હેબિટ જોવામાં આવે. અને વન મોર સ્કોર ઇઝ ઓલ્સો ધેર, એ કહેવાય છે -1. જેને કોઈ લોનનો કોઈ આજ સુધીનો અનુભવ જ નથી, જેને કોઈ હપ્તા ભર્યા જ નથી, હવે એને હું સડનલી 50 લાખની લોન ઘરની માટે લેવા માટે આપું તો મને નથી ખબર કે રેગ્યુલર હપ્તા ભરશે કે નહીં, કેમ કે એને આજ સુધી કોઈ દિવસ હેબિટ જ નથી. તો એ પણ બેંક માટે રિસ્કી પ્રોફાઇલમાં ગણાતું હોય છે. થેન્ક યુ.